75 વર્ષની ઘરડી માં ને 80 વર્ષના દાદા. દાદા તો થોડાક સ્વસ્થ હતા, પણ બાનું વજન થઈ ગયું હતું મૂળ 40 કિલો. ડોક્ટરે કહ્યું, માડી, શરીરની કાળજી રાખો. તમારું વજન જરૂર કરતાં ઘણું ઓછું થઈ ગયું છે. ખાવામાં જ્યુસ, સલાડ, દૂધ, ફળ, ઘી કે સૂકા મેવા જેવા હેલ્ધી ફૂડ શામિલ કરો. નહીં તો જો આવું ને આવું રહેશે ને તો દિન પ્રતિદિન હાલત નાજુક થતી જશે. ભારે મન સાથે ડોક્ટરની વાત સાંભળી અને ઠીક છે એમ કહીને બંને જણા બહાર આવી ગયા. મનમાં વિચારવા લાગ્યા, આવી મોંઘવારીમાં ફળ ફળાદી ને સૂકા મેવા કેમ ખાવા? પાછલા 50 વર્ષોથી સૂકા મેવા તો જોયા પણ નથી. ખૂબ જ મામૂલી એવું પેન્શન આવતું પતિનું, એમાં ઘરનો સામાન તો માંડ લાવતા, એમાં સૂકા મેવાના તો સપનાય કેમ જોવા? દાદાની મામૂલી નોકરીનો પગાર, આખી જિંદગી જમા કરેલા રૂપિયા, પીએફ, ઘરની બધી જ સંપત્તિ, મોટા ભાગનું બધું જ દીકરા દીકરીના લગ્નમાં જતું રહ્યું. દૂર મુંબઈ શહેરમાં એક ખૂબ મોટી કંપનીમાં કામ કરતો અને ખૂબ સારો એવો પગાર પાડતો એનો મેનેજર દીકરો હતો, પરંતુ કંઈ જ કામનો નહીં. મહિનાના 1500 રૂપિયા મોકલતો ગામડે વાપરવા માટે. હવે આ 1500માં તો આ બંને પોતાનું તન ઢાંકે કે મન રાજી કરે. બંનેએ વિચાર્યું, એકવાર દીકરાને રિપોર્ટ બતાવી જોઈએ અને કહીએ થોડા રૂપિયાની જરૂર છે. ફોન કરીને કહ્યું, બેટા, ડોક્ટરે કહ્યું છે વિટામિન અને લોહીના ટકા ઘટે છે, ચક્કર આવી જાય છે. ખાવામાં સલાડ, જ્યુસ, દૂધ, ફળ અને સૂકા મેવા જેવા હેલ્ધી ખોરાક ખાવાનું કહ્યું છે. દીકરાએ કહ્યું, અરે માં, જે ખાતા હોય એ ખાવ ને અને ડોક્ટરના ચક્કરમાં ના પડો ને. માએ કહ્યું, પણ દીકરા, થોડા પૈસા વધારે આપી શકાય એમ હોય તો મોકલજે ને. દીકરાએ કહ્યું, માં, મારે આ મહિને ખૂબ ખર્ચા થયા છે. કાલે જ દીકરી દિશાને ફિટનેસ માટે જીમ જોઈન કરાવ્યું છે. મહિનાનો 7,000નો ખર્ચો છે એનો, જેમાં એનો દર મહિને 4 કિલો વજન ઓછો થશે અને ઓછામાં ઓછા 5 મહિનાનો કોર્સ છે, એટલે 35,000 રૂપિયા જેવું તો થશે જ. હવે દીકરી મોટી થઈ ગઈ છે તો એના લગ્ન કરાવવા પડશે ને. અને તમને તો ખબર જ છે, હવે વજન વધેલી છોકરીનો સંબંધ શોધવો ખૂબ અઘરો છે, એટલે અમુક વસ્તુ તો કરવી જ પડે, એમાં નથી ચાલતું. માએ કહ્યું, હા બેટા, કંઈ વાંધો નહીં, એ પણ જરૂરી જ છે ને. અને ડોક્ટરનું તો કામ છે કહેવું. બાકી પાછલા 50 વર્ષોથી મેં ક્યારેય સૂકા મેવા ખાધા છે? હજી સુધી કંઈ થયું નથી, તો હવે પણ કંઈ નહીં થાય. રહી વાત ચક્કરની, તો ગરમીને કારણે ચક્કર આવતા હશે, એ તો સારું થઈ જશે, તું ચિંતા ના કર. દીકરાએ કહ્યું, ઠીક છે માં, હું તને પછી ફોન કરું. મારે દીકરી માટે ડાયટ ચાર્ટ લેવા જવું છે. ફોન કપાઈ ગયો. માએ 1 ગ્લાસ પાણી પીધું અને સાડીને સ્ટીચ કરવા લાગી ગઈ. એક સ્ટીચના 30 રૂપિયા મળતા હતા. નવરાત્રી ચાલે છે ને, માતાજીની પ્રસાદી કરવાની છે. આજે 4 સ્ટીચનો ઓર્ડર હતો. અડધો કિલો પ્રસાદ તો થઈ જશે. ભાવથી માતાજીની પ્રાર્થના આરતી કરી અને માતાજી પાસે પોતાના દીકરાની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. અજીબ વાત છે ને મિત્રો, એક જગ્યાએ ખાવાના ફાંફા પડતા દિવસે ને દિવસે કશું ખાધા વગર વજન ઘટતું જ જાય છે, જ્યારે બીજી જગ્યાએ 7,000 રૂપિયા આપીને વધેલા ચરબીના પડને ઓગાળવામાં આવી રહ્યા છે. એક બાજુ ભૂખથી ટળવળતા મા બાપની 100ની અણી જેટલી પણ ચિંતા નથી, અને બીજી બાજુ તમામ પ્રકારના સ્વાર્થ સાઈડમાં મૂકીને નિસ્વાર્થ ભાવે માતાજી પાસે દીકરાની સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. આજના વિડીયોના ઘણા બધા દ્રષ્ટિકોણ છે. તમે કયા દ્રષ્ટિકોણથી આ વિડીયો જોયો નીચે કમેન્ટમાં લખજો. અને વિડીયો જો શેર કરવા જેવો જણાય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઈક કરજો આ વિડીયોને, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ધ ગુજ્જુ મોટિવેશન નામની અમારી યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.